ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। तेरहवां श्लोक, 5वां अध्याय, 13वां श्लोक। श्री भगवानुवाच सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवत् ज्ञानं प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાન અને જ્ઞાનીની દ્રષ્ટિ એનું નિરૂપણ કરી રહ્યા છે। 13મા શ્લોકથી ભગવાને આ વિષયનો
પ્રારંભ કર્યો છે. એની પૂર્વના શ્લોકોમાં કર્મયોગનું ભગવાને નિરૂપણ કર્યું. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યહ. 10, 11, 12મા શ્લોકમાં 13મા શ્લોકથી ભગવાન જ્ઞાન, જ્ઞાનીની સ્થિતિ, એની દ્રષ્ટિ, એનું નિરૂપણ કરી રહેલા છે. અને છેલ્લે 18મા શ્લોકમાં ભગવાને કહ્યું, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. જ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય? કે જ્ઞાની સમદર્શી હોય. અને સમદર્શી યાને સમાનતાને જોનારો. દરેક મનુષ્યમાં, ચાહે મનુષ્ય યુવાન હોય, વૃદ્ધ હોય, બાળક હોય, વિદ્વાન હોય કે અજ્ઞાની હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, શત્રુ હોય કે મિત્ર હોય, સર્વમાં જે એક સમાન વસ્તુને જુએ છે. એટલું જ નહીં, ભગવાન પશુની પણ ગણતરી કરાવી દે છે. ગવિ હસ્તિની અને શુનિ ચૈવ સ્વપાકે ચ. ચાંડાલ અને શ્વાન, કૂતરામાં સર્વત્ર સમદર્શિનઃ. એ સર્વત્ર સમદર્શી રહેશ. યાને સર્વની પાછળ સમાન રૂપે રહેલ એક તત્વનું એ દર્શન કરતો રહેશે. ગવિહસ્તિની સ્વપાકે શુનિ પંડિતાઃ સમદર્શિનઃ. તો જ્ઞાનનું ફળ આ જ છે કે જેમાં આ સમદ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે. તો ભગવાન એ દર્શાવ્યા પછી હવે આગળ દર્શાવે છે કે આવી સમદ્રષ્ટિ પ્રાપ્ત કરનાર જે છે એના વડે આ જીવન, સંસાર એ બધું જીતાઈ જાય છે. કારણ કે સમતામાં સ્થિત છે એ બ્રહ્મમાં જ સ્થિત છે. અને બ્રહ્મમાં સ્થિતિથી જ ચિર શાંતિની, નિત્યની શાંતિ જે છે એની પ્રાપ્તિ થાય છે. તો જેણે આ દ્રષ્ટિ પ્રાપ્ત કરી એણે જીવન પર વિજય પ્રાપ્ત કરી લીધો, એવું ભગવાન આગળના શ્લોકમાં કહે છે. ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિतं મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ. ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિतं મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ. જીવન પર, જગત પર, મન પર વિજય કોણે પ્રાપ્ત કર્યો કહેવાય? ભગવાન કૃષ્ણ એનો ઉત્તર આપે છે, જેણે પોતાના મનને સમતામાં રાખવાનું શીખી લીધું એ વ્યક્તિ વિજયી છે. ઇહૈવ તૈર્જિતઃ ઇહૈવ તૈઃ જીતઃ સર્ગઃ. સર્ગઃ યાને સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય આ જે છે એ સર્ગ છે. સૃષ્ટિ, જન્મ, સર્ગ. અને આ બધા કર્મ જે છે એ ઈશ્વરના કાર્ય છે.
અને વ્યક્તિગત જોઈએ તો જીવન, મૃત્યુ, સુખ, દુઃખ આ બધું વ્યક્તિગત સ્તરે છે. અને આ બંને ઉપર આ જ્ઞાનીએ વિજય પ્રાપ્ત કર્યો કહેવાય. વિજય એટલા માટે કે હકીકતમાં એ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતો નથી, પરંતુ એના માટે આ બધું જે છે એ બહુ જ ગૌણ બની જાય છે. સમષ્ટિ સ્તરે જે થાય, વ્યક્તિગત સ્તરે જે થાય એ બધું એના માટે ગૌણ બની રહેશે. એનાથી એનું જીવન કે એનું મન જે છે એ પ્રભાવિત થતું નથી, એ અસ્થિર વિક્ષિપ્ત થતું નથી, બલ્કે એ જાણે છે કે આ સર્વ પ્રકારની અસ્થિરતાઓની પાછળ જે એક તત્વ જે છે, જે સમતત્વ જે છે એ હંમેશા સ્થિર છે, સમાન રૂપે સર્વત્ર વ્યાપેલ છે. અને એટલા માટે એને અંદરની બહારની કોઈ પરિસ્થિતિ વિક્ષિપ્ત કરી શકતી નથી. સમસ્ત ગીતાજીનો ઉપદેશ તો આના માટે જ છે. સર્વ દ્વંદ્વોની વચ્ચે, પરિસ્થિતિઓની વચ્ચે પોતાના મનને સમતોલ રાખતા શીખવું, આ ગીતા દ્વારા દર્શાવવામાં આવતી સાધના છે. આ સાધનાનું મૂળ સ્વરૂપ છે. અને આ સમત્વની પ્રાપ્તિ માટે જ બીજા બધા સાધનો પણ દર્શાવવામાં આવે છે. કર્મયોગનું નિરૂપણ શેના માટે છે? હું મનમાં સમત્વ ધારણ કરું. ભક્તિ પણ શેના માટે છે? હું મારા મનને સમતામાં રાખી શકું. યોગ શેના માટે છે? મનને સમત્વમાં એકાગ્ર રાખવા માટે. અને જ્ઞાન તો એના માટે જ છે. તો સમસ્ત સાધના જે છે એ આ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે જ છે. પછી એ સાધનાનું સ્વરૂપ કોઈ પણ હોય, પણ એ સાધના થકી જે મારે મેળવવાનું છે, જેને હું પ્રગતિ કહી શકું, તો એ શું છે? મનની સમતા છે. માટે સાધકને માટે આ અત્યંત મહત્વનું સાધન બની રહેશે કે પોતાના મનને સમત્વમાં રાખતા શીખવું. જેટલી મનમાની થાય એટલું જ મારું મન વિષમ બને, વિક્ષિપ્ત રહે, હાલક ડોલક થાય, અસ્થિર થાય. અને જેટલી આ સાધના વધે, મનથી હું ભાગું નહીં પરિસ્થિતિઓથી, દ્વંદ્વોથી, પરંતુ એ પરિસ્થિતિ કે દ્વંદ્વોને હું સાચા અર્થમાં જોતા શીખું અને એને અપનાવતા શીખું. એવી રીતે જો હું એને અપનાવી શકું, સ્વીકારી શકું, તો ભાગવાની કોઈ જરૂર રહેતી નથી. અને ભગવાન કૃષ્ણ ક્યારેય પણ એવું કહેતા નથી કે ના થાય તો છોડી દો, બલ્કે એ શું કહે છે? પ્રયત્ન કરો, મનને સંભાળો. અને એટલે આપણે વારંવાર જોયેલું છે કે અધ્યાત્મમાં સમતા જ સાધના છે અને સમતા જ સાધ્ય છે. સમત્વને જ સાધન રૂપે, સાધના રૂપે અપનાવવાનું છે. અને એ સમત્વ થકી શું પ્રાપ્ત કરવાનું છે? કે સમત્વ જ પ્રાપ્ત કરવાનું છે. બ્રહ્મ સમ સ્વરૂપ છે, સમતા સ્વરૂપ છે. તો મનને સમતામાં રાખવાની સાધનાથી જ અંતે સમ એવા બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવાય છે. તો સાધન પણ એ અને સાધ્ય પણ એ જ છે. તો આવી રીતે સમત્વ ઉપર બહુ જ જોર આપવામાં આવેલું છે. જેવી રીતે અર્જુન યુદ્ધ કરવા આવ્યા હતા એકદમ જોરમાં, અને ભાગવા માટે ફરી એવા જ તૈયાર થઈ ગયા. તો આ શું કહેવાય? આ મનની અસમતુલા કહેવાય, અસ્થિરતા કહેવાય. એકદમ જોશમાં યુદ્ધ કરવા માટે આવે અને બધી હવા નીકળી જાય, પરિસ્થિતિ જુદી રીતે જોવા માંડ્યા, તો એમનો બધો જ જુસ્સો જે છે એ ઓગળી ગયો અને ત્યાંથી ભાગવાને માટે તૈયાર થઈ ગયા. પણ ભગવાનના ઉપદેશ થકી મનનું સમત્વ પ્રાપ્ત કર્યું
જેના પરિણામે અંતે ભગવાનને કહેશે, કરીશ્યે વચનમ તવ, આપે જે કહ્યું એ હું કરીશ. તો મનમાં હવે ભાગવાની વૃત્તિ નથી, વિરોધ રહેલો નથી, બલકે કૃષ્ણ પ્રત્યે સમર્પણ થઈ ગયું કે જે કહેશે એ હું કરીશ. તો આ રીતે સમસ્ત ગીતા જે છે એ સમત્વના ઉપદેશથી ઠસોઠસ ભરેલી છે. અને આપણે પહેલા પણ જોયેલું છે કે ભગવાનને સમત્વ બહુ જ પ્રિય છે. એટલા માટે સાધકને પણ એનો જ ઉપદેશ આપે, જ્ઞાનીનું નિરૂપણ કરે તો ત્યાં પણ સમ શબ્દ લઈ આવે. તો સમ પ્રભુને પ્રિય છે, કારણ કે એ જ સાધનાનો સાર છે, સાધનાનું સ્વરૂપ છે. જીવનમાં દરેક મનુષ્યએ એના માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં પણ ભગવાન આ જ દર્શાવી રહેલા છે. તો સર્વત્ર એનો ઉપદેશ છે, અને એટલા માટે સાધકે બહુ જ જિજ્ઞાસાપૂર્વક, તત્પરતાપૂર્વક આ સમત્વની સાધના જીવનમાં કરતા રહેવું જોઈએ. એમ કરતાં કરતાં જ એ આગળ વધી શકે. નહીં તો સમત્વ વિશે બધું જ જાણો અને છતાં જીવનમાં શું રહે? વિષમતા જ રહે, મન વિક્ષિપ્ત રહે. તો એનો કોઈ અર્થ નથી. અને ભગવાન દરેકને માટે આ સાધના બતાવે છે. કોઈ એક કર્મયોગી પોતાના મનને સમતામાં કેવી રીતે રાખે? તો આપણે જાણેલું છે કે કર્મયોગી પણ ઈશ્વરે ઘડેલા કર્મના સિદ્ધાંતોનો પૂરેપૂરો આદર કરે છે. અને એના આધારે ઈશ્વર જે કંઈ પણ આપે છે એને પ્રસાદ તરીકે ગણીને કર્મના ફળ કે જે કર્મફળના સિદ્ધાંતથી નિશ્ચિત થયેલા છે એને એ ઈશ્વરનો પ્રસાદ ગણી અને બહુ જ સમત્વ સાથે કર્મફળનો સ્વીકાર કરે છે. અને એટલા માટે કર્મયોગી પોતાના મનને સમતામાં રાખી શકે. કોઈ ભક્ત સાધક પોતાને ઈશ્વર શરણાગતિ દ્વારા સમત્વમાં સ્થિર રાખી શકે. ભક્તની દ્રષ્ટિ હોય છે પ્રભુ જે કંઈ પણ કરે છે એ મારા હિતમાં છે, મારા કલ્યાણમાં છે. તો જે કંઈ પણ જીવનમાં થાય છે એને પ્રભુનો પ્રેમ સમજીને પ્રભુની સાથે તાદાત્મ્ય, સ્નેહ સંબંધ આ બધાના પરિણામે એને પ્રભુ પ્રત્યે કોઈ ફરિયાદ થતી નથી. જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય એને ઈશ્વર ઈચ્છા તરીકે ભક્ત બહુ આરામથી એને સ્વીકારી શકે છે. કોઈ યોગી સાધક હોય તો યોગી પ્રકૃતિ પુરુષ વિવેક દ્વારા પોતાના મનને સમાહિત રાખી શકે. યોગ સાધનામાં આ વિવેકનું બહુ જ મહત્વ છે. પ્રકૃતિનું ક્ષેત્ર અને અસંગ પુરુષ, આ બંનેનો વિવેક કરી અને એ વિચારે છે જે કંઈ પણ થઈ રહ્યું છે પ્રકૃતિના ક્ષેત્રમાં છે, જ્યારે પુરુષ આત્મા એનાથી અસંગ છે, દ્રષ્ટા માત્ર છે. તો આ થઈ યોગીની સાધના કે જેના થકી એ મનને સમતામાં રાખે છે. એ સિવાય પણ આગળના બધા સાધનો છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ બધા પણ એના મનને સમાહિત કરવામાં ઉપયોગી થાય છે. જિજ્ઞાસુ સાધક એ પણ પોતાના અંતરમાં સદ્ગુણ સંપત્તિને પ્રાપ્ત કરે. જેટલી દૈવી સંપત્તિ વધે એટલું એનું મન સમતામાં સ્થિર રહેશે. જેટલો વૈરાગ્ય, વિવેક એનો દ્રઢ થાય એટલું એનું મન સમાહિત થાય છે. જ્યાં પણ વધારે વિક્ષેપ થાય તો આંતરનિરીક્ષણ કરી અને જુએ છે કે ક્યાં ગરબડ થઈ. પોતાનું બલ કામ ન લાગે તો જિજ્ઞાસુ પણ
ઈશ્વરને પ્રાર્થના કરે, એ પણ શરણાગતિ સ્વીકારે, તો આ કોઈ પણ હિસાબે જિજ્ઞાસુ વૈરાગ્યવાન સાધક એ પણ પોતાના મનને સમતામાં રાખવાનો નિરંતર પ્રયત્ન કરે છે. અને જ્ઞાનીમાં તો સહજ સમતા હોય જ છે. તો કોઈ પણ સાધનાનો ક્રમ લો, કોઈ પણ સાધના માર્ગ અપનાવો, એ હંમેશા આ જ શીખવાડે છે કે કેવી રીતે સમતામાં રહેવું. એ તરફ જ મને દોરી જાય છે કે મારું મન સમત્વમાં સ્થિત થાય. તો આ સાધનાનું બહુ જ મહત્વનું સ્વરૂપ છે. એટલું જ નહીં, પોતાના મનનું સમત્વ કેટલું વધ્યું છે એના આધારે સાધક પોતાની સાધનાની પ્રગતિને પણ માપી શકે છે. તો સાધનાનો માપદંડ, સાધનાની પ્રગતિનો માપદંડ છે શું? મનનું સમત્વ. જેટલે અંશે મન સમતામાં રહે, સમાહિત રહે, સમજવાનું કે મારી સાધના એટલી થયેલી છે. જેમ જેમ વધતું જાય એમ એમ સાધનાનું ફળ જીવનમાં મને દેખાતું જાય. મનની શાંતિ, મનનું સમાહિતત્વ, સમત્વ, સમતા જે કહો તે, એ કેટલા વધ્યા છે એના આધારે સાધનાનો માપ કાઢી શકાય. તો આ રીતે જોઈએ તો સર્વત્ર સમત્વની મહિમા છે. મોટે ભાગે આપણે જાણીએ છીએ કે જીવનમાં બધું જ પરિવર્તનશીલ છે. અને દરેક પરિવર્તન મારા મનને અનુકૂળ હોય એવું નથી હોતું, બલ્કિ મોટાભાગના પરિવર્તનો મનને માટે કેવા બની રહેશે? પ્રતિકૂળ બની રહેશે. અને ત્યારે સાધકે આ પણ નિશ્ચય મનમાં રાખવાનો છે કે પરિવર્તન એ જગતનો સ્વભાવ છે. પરિવર્તન જગતનો સ્વભાવ છે. અને એટલા માટે હું ત્યાં કંઈ કરી ના શકું, પરંતુ મારા મનને સંભાળવું એ મારા હાથમાં છે. ત્યાં હું કાર્ય કરી શકું કે જેથી કરીને પરિવર્તનોની વચ્ચે પણ મારું મન શાંત, સમાહિત, પ્રસન્ન રહી શકે. પરિસ્થિતિઓનું નિર્માણ પ્રારબ્ધથી થાય, સમષ્ટિ પ્રારબ્ધથી થાય. સમાજના નિર્ણયોથી કેટલુંક પરિવર્તન આવતું રહે, સામાજિક પરિવર્તન. આ બધા પરિવર્તનો આવવાના જ છે, પણ એમાંનું કોઈ પરિવર્તન મને પૂછીને આવતું નથી. અને એટલા માટે જ એને હું કંટ્રોલ ના કરી શકું. પણ દરેક પરિસ્થિતિ પરિવર્તનમાં હું મારા મનને અનુકૂલન સાધતા શીખવાડી શકું. એટલા માટે જે કંઈ પણ કરવાનું છે એ મારા મનના સ્તર પર કરવાનું છે. બહાર કંઈ બહુ સુધારા થઈ શકતા હોતા નથી. અને કદાચ હું કંઈ સુધારો કરું, મને અનુકૂળ બનાવું, તો એ પણ કેટલા સમય માટે હોય છે? ટેમ્પરરી હોય છે. ફરી કંઈક પરિવર્તન થઈ જાય, એ મારા મનને ફરી અનુકૂળ ના આવે, પ્રતિકૂળ થાય. તો સ્થિતિ તો આ પ્રમાણે જ છે. છતાં પણ મનુષ્યને મોટે ભાગે ડિફેન્સિવ રહેવાની આદત છે. અને એટલા માટે જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિઓનું નિર્માણ થાય તો એનો અભિગમ હંમેશા રક્ષણાત્મક અભિગમ હોય છે. એનો અર્થ
કે એ કોઈ લાંબા ગાળાનો વિચાર કરી અને ભયથી મુક્ત થવાનું વિચારતો નથી, બલકી ભયભીત રહી અને ઢાલ બાંધતો ફરે છે. પણ એવી રીતે ઢાલ બાંધીને ફરતા રહેવાથી વિજય પ્રાપ્ત થતો નથી. કહેવાનું તાત્પર્ય છે કે હંમેશા મનુષ્ય કંઈક થાય તો એનાથી બચવાનો ઉપાય કરે. થોડી વાર એ સારું લાગે, ફરી પાછું કંઈક જુદું તો થાય જ છે. પણ આવી રીતે જે દરેક વખતે ટુકડા ટુકડાનું સમત્વ જે છે એ બહુ કામ નથી લાગતું. કંઈ થયું અને ભયથી બચવા માટે કંઈ કરી નાખ્યું, બરાબર છે, પણ મારે તો એ સ્થિતિને પ્રાપ્ત કરવાની છે કે કંઈ પણ થાય તો પણ હું ભયથી, વિક્ષેપથી મુક્ત રહું. હંમેશા પરાજય ન થાય એનો પ્રયત્ન કરવામાં આવે છે. વિજય મેળવી લઉં એવો પ્રયત્ન થતો નથી. પરાજયથી બચવાનો અભિગમ એક અલગ છે અને વિજય પ્રાપ્ત કરવાનો અભિગમ એક અલગ છે. હારી ન જવું, દુઃખી ન થઈ જવું, નિરાશ ન થઈ જવું, આવું બધું હંમેશા એ વિચારે છે. પણ હંમેશના વિજયને માટે નવું કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એ કરતો નથી. જેવી રીતે નવો ક્રિકેટર હોય, બેટ્સમેન હોય, એ રમે તો પહેલા શેના માટે રમે? આઉટ ના થઈ જાય એટલા માટે. એ બહુ સજાગ રહે, ધ્યાન રાખીને રમે કે જેથી કરીને આઉટ ના થાય, પણ એ નવા રન બનાવે નહીં. બચતા રહેવાનો અભિગમ છે. સાહસ કરી અને નવું કંઈક કરવું, આગળ વધવું એવો અભિગમ નથી. મનુષ્યનું આવું જ છે. હંમેશા એની બચાવ વૃત્તિ હોય છે. આવું ના થઈ જાય, આવું ના થઈ જાય, આના માટે આ કરો, આના માટે આ કરો, આના માટે આ કરી રાખો. એનો વાંધો નહીં, બધું આયોજન કરો એનો વાંધો નથી, પણ સાથે સાથે ખબર છે કે એવી રીતે જગત અને પરિસ્થિતિઓ ઉપર વિજય પ્રાપ્ત થઈ શકતો નથી. એના પર વિજય પ્રાપ્ત કરવો હોય તો મનથી મક્કમ બની અને સમત્વના રન બનાવવા પડે. ખાલી ઊભા રહેવાથી, બચતા રહેવાની વૃત્તિ એ યોગ્ય નથી. જીવનમાં કંઈક નવું પ્રાપ્ત થવું જોઈએ. એવું બળ હું પ્રાપ્ત કરું કે જેથી કરીને પરિવર્તન થાય તો પણ હું સ્થિર બની રહું. એનો સામનો થાય તો કરું, ના થાય તો જે થયું એના માટે મને કોઈ ફરિયાદ નથી. ન થયું ત્યારે પણ હું પ્રસન્ન છું, ખુશ છું. થયું તો પણ ખુશી છે. તો આવી રીતે મનને સમતામાં રાખવું એ સાધના બની રહેશે. જેવી રીતે શરીરમાં રોગ થાય, શરીર સુકાઈ જાય, ફરી શરીર મોટું થઈ જાય, ફરી સુકાઈ જાય, ફરી મોટું થાય. આવું મોટે ભાગે થાય ને. એક બાજુ રહેતું હોય તો વાંધો નહીં, કે પણ ખાવાનું શરૂ કરીએ એટલે બીજી બાજુ શરૂ થઈ જાય. 2-4 ઉપવાસ કરીએ, નવરાત્રિ આવી તો 9 દિવસમાં થોડું ઓછું થઈ જાય. ઘણા તો એટલા માટે જ નવરાત્રિ કરે કે આ 9 દિવસ ના ખાય તો જે થોડું ઘણું ઓછું થયું તે માતાજીને ખબર પડી જાય કે અમારા માટે નથી. એ કયા ઉદ્દેશ્યથી, કયા પ્રયોજનથી નવરાત્રિ કરે છે કે આટલું જે 3-4-5 કિલો ઉતરે એના માટે. માતાજી સાથે કંઈ લાગતું વળગતું ના હોય તો માતાજી જાણે કે આ પ્રયોજનથી થાય છે. પણ તકલીફ એ કે નવરાત્રિ જાય ને દિવાળી આવે.
એટલે જેટલું ઉતર્યું હતું એના કરતાં વધારે પાછું વધી જાય, કારણ કે નાસ્તા અને મીઠાઈ ને બધું કેટલું બધું, અને બધું બહુ જ ટેમ્પટેશન લાગે. પછી મોટા ભાગના એવું વિચારે કે આ 2-3 દિવસ હવે ખાઈ લો ને પછી ફરી જોયું જશે. તો આ એપ્રોચ બધા કેવા છે? કરો, જતું રે, ફરી મહેનત કરો, ફરી જતું રે, ફરી કરો, ફરી જતું રે. સ્થિર ઉપાય કરતા નથી. એવી જ રીતે સમત્વ પ્રાપ્ત કરવાને માટે અહીંથી ત્યાં ભાગતા રહીએ, બચતા રહીએ, પરિસ્થિતિથી ભાગીએ, દ્વંદ્વથી ભાગીએ. કંઈક ઉપાય હોય તો કરીએ, તાત્કાલિક ઉપાય. તો આવી રીતે રહેવાથી આગળ વધાતું નથી. સ્થિર ઉપાય છે મનને સમતામાં રાખતા શીખવું, આંતરનિરીક્ષણ કરવું, મનને ઉદ્બોધન કરવું, પ્યારથી ડાંટ ફટકાર પણ કરવી, સાંભળે નહીં તો. ઈશ્વરને શરણાગત થઈ જવું. બહુ મનમાં ઉત્પાત થતો હોય, ઉદ્વેગ થતો હોય, જે પણ પરિવર્તન થયું મારું ધાર્યું ન થયું, ઉદ્વેગ થતો હોય, પ્રભુને શરણાગત થાવ, પ્રાર્થના કરો. ઉદ્વેગ અજંપાથી કંઈ પ્રાપ્ત થતું નથી. એનો ઉપાય કરવો. શાંતિથી બેસો, પ્રભુ પાસે નિવેદન કરો. કોઈ વડીલ હોય, ગુરુ હોય, એની પાસે જઈ નિવેદન કરો, ઉપાય પૂછો. અને ઉપાય જે કહેવામાં આવે એનું જીવનમાં પાલન કરો. એવું નહીં કે દર વખતે એકને એક પ્રશ્ન પૂછતા રહીએ અને ગુરુજી પણ એને જવાબ આપતા રહે. ગુરુજી પણ સમજી જાય કે આ જ પ્રશ્ન હશે ને આવું જ હશે. એવી રીતે નહીં હોવું જોઈએ. જે પણ ઉપાય કહેવામાં આવે એને જીવનમાં અપનાવો. એ સહજ થઈ જાય ત્યાં સુધી એના માટેનો પ્રયત્ન કરો. તો ભાગવું, રડવું, ઉપર નીચે થઈ જવું, ગુસ્સો કરી દેવો, આ બધા ઉપાય નથી. ઉપાય છે એક મનુષ્યને શોભે એવા મનની સાથે વાર્તાલાપ કરો, ભગવાનનો સહાય લો, આંતરનિરીક્ષણ કરો અને વિચારો કે આ જે કંઈ પણ થયું જે મને પ્રતિકૂળ છે એનાથી વધારેમાં વધારે શું ખરાબ થશે. આપણે વિચારતા નથી એટલા માટે હંમેશા કાગનો વાઘ કરીને જોઈએ, મોટું સ્વરૂપ આપીએ. પણ જ્યારે પરિસ્થિતિને વિચારપૂર્વક જોવામાં આવે, ત્યાં સ્ક્રુટિનાઇઝ કરીને તમે જુઓ તો ખબર પડી જાય કે વાસ્તવમાં આમાં કંઈ બહુ મોટું છે નહીં. આમાં ઉપાય કરી શકાય એમ છે. અને કોઈ ઉપાય ન થાય તો જે પણ થયું એમાં કોઈ એટલું નુકસાન નથી થઈ જતું. આ રીતે મનને સમજાવતા રહેવું પડે. મનનું સાંભળ્યા કરીએ તો ક્યારેય ઉદ્ધાર ન થાય. મારું મન જ્યાં સુધી પરિપક્વ નથી થતું, એ સમત્વમાં સાપેક્ષ રૂપે સ્થિત નથી થતું, એ વિક્ષિપ્ત થતું રહે, હંમેશા અજંપામાં ઉદ્વેગમાં રહે, તો એ સ્થિતિમાં ભગવાનના શરણે થાવ, વડીલોનું માર્ગદર્શન લો. જે ઉપાય બતાવવામાં આવે એ ઉપાયને જીવનમાં અપનાવો. પણ અહીંયા પણ મોટે ભાગે મનુષ્ય પાછળ પડતો હોય છે. બધું પૂછી લે, ઉપાય પણ સાંભળી લે, પણ કરે કંઈ નહીં. એટલા માટે ફરી પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો ત્યારે દશા એની એ જ હોય. તો કેવળ પૂછવું, ઉપાય સાંભળવા એટલું જ નહીં, પણ જે ઉપાય દર્શાવવામાં આવે એનો જીવનમાં અમલ કરો. તો જ આ સાધનામાં આગળ વધી શકાય. નહીં તો મિયાં ઠેર ના ઠેર એવી જ સ્થિતિ રહે. આજે જ્યાં છે 10 વર્ષ પછી ત્યાં જ હોય. બીજું બધું ઘણું કર્યું હોય, પરંતુ વાસ્તવમાં જે ઉપલબ્ધિ થવી જોઈએ એ ઉપલબ્ધિ થતી નથી. માટે ભગવાન અહીંયા સમત્વના ગુણગાન ગાય છે.
મન પણ શરીરની જેમ ફૂલી જાય, સંકુચિત થઈ જાય. તો એવું મન પણ યોગ્ય નહીં, બલકી મન કેવું રહેવું જોઈએ? એક સ્થિતિમાં સમાન રૂપે રહે. જેવી રીતે શરીરનું ફૂલી જવું, સંકોચાઈ જવું વારંવાર, તો એ શરીરને માટે યોગ્ય નથી. એવી જ રીતે મનનું હર્ષથી ફૂલી જવું અને શોકથી સુકાઈ જવું એ પણ સ્થિતિ યોગ્ય નથી. બલકી પરિસ્થિતિ જે પણ હોય, હું નિશ્ચય કરું કે મારે શાંત રહેવું છે, પ્રસન્ન રહેવું છે, તો મને કોઈ અટકાવી ના શકે. અને આ અભ્યાસ હંમેશા કરતા રહેવું જોઈએ. ત્યાં પછી કોઈ બહાનું નહીં કાઢવાનું. આવું થાય પછી તો આમ જ થાય ને, આમ થાય પછી હું શું કરું, એવા કોઈ બહાના નહીં. જે કરવાનું છે એ કરવા માટે જ તત્પર રહેવાનું હોય. જે આદર્શ છે, જે ઉપાય દર્શાવવામાં આવે છે, એને જ હંમેશા જીવનમાં અપનાવી અને આગળ વધવાનું હોય. આમ થયું એટલા માટે મન વિક્ષિપ્ત થયું, આમ થયું એટલા માટે મન વિક્ષિપ્ત થયું, તો બધું સરખું હોય ત્યારે તો શાંત જ હોય ને. આમ તેમ થાય ત્યારે જ મનને શાંત રાખતા શીખવાનું છે. બધું સરખું છે એનો અર્થ શું? બધું મારા મનનું ધાર્યું થઈ રહ્યું છે. હવે એમાં કોને તકલીફ થાય? કોઈને તકલીફ ના થાય. જ્યારે કંઈક મનથી પ્રતિકૂળ થાય ત્યારે જ મનને સંભાળવાનું હોય છે. જેવી રીતે સુખમાં મનુષ્યને કોઈ તકલીફ ના હોય, કર્મનું ફળ સુખરૂપે મળ્યું કેવા ખુશ થઈ જાય. એવી જ રીતે સમજવું પડે કે દુઃખ પણ કર્મફળ જ છે. જેવી રીતે સુખ કર્મફળ છે, દુઃખ પણ કર્મફળ જ છે. અને એના માટે હાય હોય કરવાથી કામ નહીં ચાલે. એને પણ કર્મફળ સમજી અને જીવનમાં સ્વીકારતા શીખવું જોઈએ. તો કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ બાનું કાઢ્યા વગર મનને શાંત સમાહિત રાખતા શીખવાનું છે. મનને આ જ શિક્ષણ આપવાનું છે. જેવી રીતે બાળકને વારંવાર કહી અને તમે સંસ્કાર આપો, એવી જ રીતે મનમાં આ સમત્વના સંસ્કાર ભેગા કરવા, ફરી ફરીને એને શાંત રહેતા શીખવવાનું છે. કોઈ પણ પરિસ્થિતિમાં હું મનમાની ન થાવ, પરંતુ મન મારું માને એવું થવું જોઈએ. મનનું મારે માનવું પડે ફરી ફરીને, તો એક સાધકને માટે બહુ મોટી હાર છે. અને મન મારું સાંભળે તો એ સાધકને માટે જીવનમાં બહુ મોટો વિજય છે. અને બધી સાધના આમાં જ સમાઈ જાય છે. એટલું જ નહીં, તમે જેટલા સમતામાં રહેશો એટલા જ પ્રસન્ન રહેશો. સમત્વ, પ્રસન્નતા, શાંતિ આ બધા એક સાથે રહેનારા એક પરિવાર છે. એ હંમેશા સાથે હોય. અને સમત્વ ન રાખી શક્યા તો પ્રસન્નતા ન રહે, શાંતિ પણ ના રહે. તો સમસ્ત સાધનાનું આ ફળ છે, સાધનાનું સ્વરૂપ છે. સમત્વ સાધનાનું ફળ છે, સમત્વ. અને એ સમત્વથી યુક્ત એવા મનમાં જ્ઞાનની દ્રષ્ટિથી જે પણ પ્રાપ્ત થાય એ પણ શું છે? સમત્વ. સાધનરૂપ સમત્વ જે છે ત્યાં હંમેશા સાધકનો પ્રયત્ન હોય મનને સમાહિત રાખવાનું. જ્ઞાન પછીનું જે સમત્વ છે જ્ઞાનીનું, એ સહજ સમત્વ છે. તો સાધનરૂપ પ્રયત્નપૂર્વકનું સમત્વ, એના થકી સહજ સમત્વની પ્રાપ્તિ થાય છે. તો આ રીતે બંનેનો સંબંધ છે. સાધનરૂપ સમત્વથી સહજ સમત્વની પ્રાપ્તિ થાય છે. ભગવાન એ જ કરવાને માટે હંમેશા ઉપદેશ આપે છે. સમત્વ ધારણ કરવું એનો અર્થ નહીં કે જળ જેવા બની જવું, પથ્થર પર પાણી કે એના જેવું નહીં. જરૂર શુભ પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય, ખુશી જરૂર વ્યક્ત કરો. ક્યાંક કોઈક
દુઃખદ પ્રસંગ હોય તો ત્યાં દુઃખ વ્યક્ત કરો, એની ના નહીં. પણ કહેવાનું તાત્પર્ય કે એ બધું જલ્દી પૂરું થઈ જવું જોઈએ. તમારે એક જ દિવસમાં કોઈના વિવાહ પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં જવાનું હોય અને સાંજે કોઈના બેસણામાં જવાનું હોય. તમે ગયા, ક્યાં ગયા? લગ્ન પ્રસંગમાં ગયા. હવે ત્યાંથી ક્યાં જવાનું છે? બેસણામાં જવાનું છે. લગ્ન પ્રસંગે તમે ખુશી વ્યક્ત કરો. એ ખુશી વ્યક્ત કરવી એમાં કંઈ ખોટું નથી, બલ્કિ કરવી જ જોઈએ. પણ એ ખુશી થઈ, આનંદિત થયા પછી એ ખુશી ક્યાં સુધી ચાલતી રહે? હજી બેસણામાં જાઓ તો પણ હસવું રોકાય નહીં, અંદરથી ફુવારા ઉઠ્યા કરે અને ગરબડ કર્યા કરો, તો એ યોગ્ય નહીં. બેસણામાં શાંત રહેવાનું હોય, ગંભીર રહેવાનું હોય. એ પરિસ્થિતિ જ્યાં પ્રાપ્ત થઈ છે એને આશ્વાસન આપવાનું હોય. ત્યાં પછી ખીખી ખીખી કરીને હસાય નહીં. અને બેસણામાં ગયા, શાંત રહ્યા, આશ્વાસન આપ્યું, શબ્દ કયા, એના દુઃખમાં તમે ભાગ લીધો અને ત્યાંથી મેરેજમાં ગયા કોઈના, તો શું થવું જોઈએ? ત્યાં પછી મોઢું લટકાવીને બેસાય નહીં. અરે રે, તમે પરણી ગયા કે હવે જ યુદ્ધ શરૂ થશે. બહુ મોટી ભૂલ કરી દીધી. મારો જ અનુભવ કહું છું. આવું બધું ત્યાં બોલાય નહીં. ત્યાં શુભેચ્છાઓ આપવાની હોય. તમારું ગ્રસ્ત જીવન સુખી રહે, સુંદર રહે, એકબીજા માટે પ્રેરક બની રહો. બહુ ખુશી થઈ આ પ્રસંગથી. એનો અર્થ અતિ ખુશી કે અતિ દુઃખ એ નિષેધ છે. સામાન્ય ખુશી, સામાન્ય દુઃખ એ સમય પૂરતું થાય, એમાં કંઈ વાંધો નથી. બીજાની સાથે સહભાગી થાવ, એમાં પણ વાંધો નથી. પછી ત્યાં એવું નહીં કહેવાનું કે મેં તો સમતામાં રહેવાનું છે. લગ્નમાં જાઓ અને આમ થઈને બેસી જાઓ, હસવાનું નહીં, બોલવાનું નહીં, કંઈ નહીં. કેમ? અમે તો સત્સંગ, સમતામાં રહેવાનું. કે પછી કોઈના દુઃખદ પ્રસંગે જાઓ, ત્યાં પણ એવી રીતે બેઠા રહો, તો એ યોગ્ય નહીં. તો સમતાના ઉપદેશને આવી ઊંધી રીતે નહીં લેવાનું. ખુશી કે દુઃખ વ્યક્ત કરવામાં, બીજાની સાથે રહેવામાં કંઈ ખોટું નથી. મહાત્મા જ્ઞાનીજન છે, એ પણ શુભ સમાચાર સંભળાવો તો એ પણ ખુશી વ્યક્ત કરે છે. કોઈ દુઃખી થઈને આવ્યું હોય તો એના દુઃખથી એને પણ મનમાં થાય કે ભાઈ આનું દુઃખ ક્યારે દૂર થાય, તો એ અંદરથી ભાવ જાગે. મહાત્માઓને એ કોઈ પથ્થર નથી થઈ જતા. સમત્વમાં રહેવું એનો અર્થ પથ્થર બની જવું એવું નથી, પરંતુ એ પ્રસંગ ત્યાં ને ત્યાં પૂરો થઈ જાય છે. એનાથી આગળ એ ચાલતું નથી. એને કોઈ લગ્ન કરી પ્રણામ કરવા આવે તો એ ખુશી વ્યક્ત કરે, આશીર્વાદ આપે. અને કોઈ મૃત્યુના કોઈના સમાચાર હોય, કોઈના સ્વજન ગયા હોય અને એમની પાસે આવે તો એમને આશ્વાસન પણ આપે. તો પથ્થર બનવાની કે જડ જેવા થઈ જવાની વાત નથી જ્યારે સમત્વની વાત કરે. પણ એનો અર્થ છે કોઈ પણ લાગણીને બરાબર મેનેજ કરતા શીખવું રહ્યું. જેવી રીતે બહારનું બધું મેનેજ કરીએ છીએ, ધન, પરિવાર, ભોજન આદિ, એવી જ રીતે વ્યક્તિએ પોતાની લાગણીઓનું મેનેજમેન્ટ કરતા શીખવું રહ્યું. શિફ્ટ થતા આવડવું જોઈએ. એકમાં ને એકમાં રહે તો એ યોગ્ય નહીં. દુઃખ થયું તો પછી રડ્યા જ કરો, રડ્યા જ કરો, રડ્યા જ કરો. 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 6 મહિના એ ગાણા ગાયા કરો. કેવી તરસી હતી, કેવી તરસી હતી. એ સતત ગાણા ગાયા કરો તો એનો કોઈ અર્થ નથી. અને એવી જ રીતે શુભ પ્રસંગ, ખુશી થઈ
તો પછી બધાની સામે મહિનાઓ સુધી એ જ કીધા કરો, એ પણ યોગ્ય નથી. જીવનમાં હંમેશા આગળ વધવાનું હોય. ભૂતકાળને હંમેશા પકડી રાખવો એ યોગ્ય નથી. વર્તમાનમાં જીવતા શીખવાનું છે. અને જેણે સમત્વ પ્રાપ્ત કર્યું, જેટલું વધારે સમત્વ પ્રાપ્ત કર્યું એ એટલો જ વધારે વર્તમાનમાં રહેતા શીખી જાય છે. સમત્વ હોવું અને વર્તમાનમાં જીવવું આ બંનેનો સીધો સંબંધ છે. એ સમજે કે જે થયું તે થયું, ગયું તે ગયું. હવે આજે શું કરવાનું છે એ વિચારો. ભવિષ્યની એટલી ચિંતા પણ નથી કરતો. આયોજન કરે પરંતુ ચિંતા નથી કરતો, શું થશે, શું થશે, શું થશે. પોતાના તરફથી પ્રયત્ન કરો, પછી જે પણ થાય એને સ્વીકારવા માટે તૈયાર રહો. તો આ રીતે સમત્વ એ સાધનાનું મુખ્ય સ્વરૂપ છે. અને આવું સમત્વ કોણ પ્રાપ્ત કરી શકે? ભગવાન આગળ કહેશે, સ્થિર બુદ્ધિ. શ્લોકની બીજી પંક્તિ. પહેલામાં ભગવાને કહ્યું, ઇહૈવ તૈહિ જીતઃ સર્ગઃ યેષામ મનઃ સામ્યે સ્થિતઃ. જેનું મન સામ્યમાં સ્થિત છે એણે જીવન પર વિજય પ્રાપ્ત કરી લીધો. અને નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. સ્થિર બુદ્ધિર સમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ યેષામ સામ્યે સ્થિતમ મનઃ. તો ઇહૈવ તેજિત સર્ગઃ યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતાઃ. સામ્યમાં મન સ્થિત થયું તો એ કેમાં સ્થિત થયા કહેવાય? બ્રહ્મમાં સ્થિત થયા. પૂર્ણ રીતે સમત્વની પ્રાપ્તિ થઈ, સમતામાં રહેતા શીખ્યા. પૂર્ણ રૂપે કોઈ પણ પરિસ્થિતિ એને વિક્ષિપ્ત કરતી નથી, ડગાવતી નથી. તો એવી સમતા પ્રાપ્ત કરનાર એ કોને પ્રાપ્ત થઈ ગયો કહેવાય? તો કે બ્રહ્મને પ્રાપ્ત થઈ ગયો. શા માટે? કારણ કે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતાઃ. બ્રહ્મનું સ્વરૂપ શું છે? સમ સ્વરૂપ છે અને નિર્દોષ છે. શુદ્ધ ચૈતન્યમાં ક્યારેય કોઈ દોષ નથી. એટલું જ નહીં, સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સર્વમાં સમાન રૂપે સ્થિત છે. સમાન રૂપે સ્થિત છે એનો અર્થ ક્યાંય પણ વધારે કે ઓછું નહીં. સર્વમાં એક રસ રૂપે સમાન રૂપે જે સ્થિત છે. નામ રૂપ નાના મોટા હોઈ શકે, પણ સર્વ નામ રૂપની પાછળ અસ્તિત્વ એક જ છે અને સમાન રૂપે વ્યાપ્ત છે. દરેક નામરૂપની પાછળ ચૈતન્ય ભાતિ ભાસમાનપણું સમાન રૂપે વ્યાપ્ત છે. અને દરેક નામરૂપમાં કંઈ ને કંઈ ઉપયોગીતા તો છે જ. તો નામરૂપ સમાન નથી, પરંતુ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ જે છે એ સમાન છે. જેણે એ સમાન તત્વ અસ્થિભાતિ પ્રિયનું દર્શન કરવાનું શીખી લીધું, એના પર જે દ્રષ્ટિ રાખે તો મન પણ કેવું રહેશે? સમથી યુક્ત. અને એના પર દ્રષ્ટિ રાખે
તો સચ્ચિત આનંદ એ તો બ્રહ્મનું જ સ્વરૂપ છે. સર્વત્ર સમાન રૂપે સત્તત્વ, ચિત્તત્વ અને આનંદ તત્વ વ્યાપ્ત છે. એના ઉપર દ્રષ્ટિ રાખે તો એમાં કોઈ પરિવર્તન નથી. એ સચ્ચિત આનંદ રૂપ પરમાત્મામાં કોઈ દોષ નથી. એટલા માટે જેનું મન એમાં સ્થિર થાય તો એ હંમેશા સમત્વમાં રહેશે. કારણ કે અસ્થિભાતિ પ્રિય કેવા છે? સમાન છે, સ્થિર છે. અને એને છોડીને જે નામરૂપ ઉપર દ્રષ્ટિ રાખે, દેહાદિ પર દ્રષ્ટિ રાખે તો એ હંમેશા વિષમ બની રહેશે. કારણ કે ત્યાં સર્વત્ર ભેદ રહેલ છે. નાના મોટા આ બધા ભેદ છે. દેહ પર દ્રષ્ટિ રાખે તો ત્યાં પણ મારું પરાયું આ બધું આવી જવાનું છે. પણ જે અસ્થિભાતિ પ્રિય પર દ્રષ્ટિ રાખે તો એ બ્રહ્મદર્શી જ છે. અને બ્રહ્મદર્શી જ સમદર્શી છે. માટે ભગવાન કહેશે કે જેનું મન સામ્યમાં સ્થિત થયું એ બ્રહ્મમાં જ સ્થિત થાય છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણી તે સ્થિતાઃ. તો આ રીતે બ્રહ્મની પ્રાપ્તિ એ જ છે સમત્વની પ્રાપ્તિ, અને સમત્વની પ્રાપ્તિ એ જ છે બ્રહ્મની પ્રાપ્તિ. આ જે સમત્વ અને બ્રહ્મ એક જે કહેવામાં આવે છે ત્યાં વાસ્તવમાં શું છે? સમ પર દ્રષ્ટિ એનો અર્થ અસ્થિભાતિ પ્રિય પર દ્રષ્ટિ. એટલું જ નહીં, એ બધું જ સમાન રૂપે વ્યાપ્ત છે. ક્યાંય પણ ભેદ નથી. બ્રહ્મ પરમાત્મા એક અદ્વિતીય છે. કોઈ ભેદને એના સ્વરૂપમાં સ્થાન નથી. તો આવા તત્વ પર દ્રષ્ટિ રાખવાથી મન સમત્વમાં સ્થિત થાય. યેષામ મનઃ સામ્યે સ્થિતઃ. તો એ જ શેમાં સ્થિત થાય છે? તસ્માત બ્રહ્મણી તે સ્થિતાઃ. સામ્યમાં સ્થિત થનારા બ્રહ્મમાં સ્થિત છે. આવું શા માટે કહો છો? કારણ કે સમ એ શું છે? બ્રહ્મ જ છે, સમરૂપ. તો સમત્વ અને બ્રહ્મ આ બંને એક જ વસ્તુ છે. સચ્ચિત આનંદ સમાન રૂપે વ્યાપ્ત છે. એમાં જો મન સ્થિત તો બ્રહ્મમાં મન સ્થિત, કારણ કે સચ્ચિદાનંદ જ બ્રહ્મ છે. તો આ રીતે આ કનેક્શન છે. દ્રષ્ટિ હંમેશા ક્યાં રાખવી? અસ્થિભાતિ પ્રિય એક અખંડ તત્વ પર હંમેશા દ્રષ્ટિ રાખવી. અને તો મન ધીરે ધીરે શેમાં સ્થિત થતું જાય? એ જ અખંડ તત્વમાં, સમતત્વમાં સ્થિત થતું થાય. અને સમતા એટલે કેવળ માનવમાં જ નહીં, પરંતુ ભગવાને કહ્યું એમ માનવ, પશુ, પંખી, જીવ, જંતુ આ બધામાં સમતા. કારણ કે એ બધું પણ આ જ અધિષ્ઠાન બ્રહ્મમાં જ પ્રતીત થાય છે. જે પણ પશુ, જીવ, જંતુના નામરૂપ જે છે એનું અધિષ્ઠાન પણ કોણ છે? સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે. કેવળ મનુષ્યમાં સમતા નહીં, પરંતુ સર્વત્ર એક જ તત્વને જોવું. જ્યાં પણ હું જોઉં, સ્થૂળ હોય કે ચેતન હોય, સર્વત્ર કોને જોવું? અસ્થિભાતિ પ્રિય પર હંમેશા દ્રષ્ટિ રાખવી. અભ્યાસ કરતા રહેવું. નામરૂપનું દર્શન થાય, શાંતિથી બેસીને વિચારો આ નામરૂપની પાછળ શું છે? અધિષ્ઠાન બ્રહ્મ છે. ઘરમાં હો, પરિવારના સભ્યો છે, એનું દર્શન થાય તો શું વિચારવાનું? આ બ્રહ્મરૂપ જ છે. આ નામરૂપ પણ બ્રહ્મ અધિષ્ઠાનમાં જ પ્રતીત થઈ રહેલા છે. કોઈ પણ જળ પદાર્થને પણ જુઓ તો ત્યાં પણ શું જોવાનું? આ નામરૂપની પાછળ અધિષ્ઠાન બ્રહ્મ છે. દ્રષ્ટિ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. દ્રષ્ટિને જ્ઞાનમયી કરી અને બ્રહ્મમય જગતને જુઓ. યદ્યત શૃણોતિ કર્ણાભ્યામ
તત્તત બ્રહ્મેતિ ભાવયેત. યત્યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવયેત. દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. દ્રષ્ટિમાં જ્ઞાનાંજન, જ્ઞાનરૂપી અંજન આંજીને જગતને કેવી રીતે જુઓ? બ્રહ્મમય જગતને જુઓ. સમસ્ત જગત એ બ્રહ્મમય જ છે, કારણ કે નામરૂપનું અસ્થિભાતિ પ્રિય સિવાય કોઈ અસ્તિત્વ નથી. એને છોડીને નામરૂપની સત્તા નથી, નામરૂપનું ભાસમાનત્વ નથી, કે એની ઉપયોગિતા પણ નથી રહેતી. સત્તા, ભાસમાનત્વ યાને સત્તા, સ્ફૂર્તિ અને આનંદ આ કેવળ કોનું સ્વરૂપ છે? બ્રહ્મ સ્વરૂપ જ છે. અને આ જે સચ્ચિત આનંદ જે છે, બ્રહ્મને છોડીને બીજે ક્યાંય જોવા મળતું નથી. જ્યાં પણ જોવા મળે તો એ કોનું સમજવાનું? બ્રહ્મનું જ છે. એને છોડીને ક્યાંય જોવા નહીં મળે. તો એ બ્રહ્મરૂપ જ છે, કારણ કે અસ્તિત્વ એક છે, સત્તા એક છે, સ્ફૂર્તિ જે છે, ભાતિ એ પણ એક જ છે, ચૈતન્ય એક જ છે, અને આનંદ રૂપતા જે છે એ પણ એક જ છે. તો સત્તા એક, અસ્તિત્વ એક, ચૈતન્ય એક, આનંદ રૂપતા એ પણ એક જ છે. એને છોડીને બીજી સત્તા કે બીજી સ્ફૂર્તિ કે બીજો આનંદ ક્યારેય છે નહીં. એટલા માટે બ્રહ્મને છોડીને અસ્થિભાતિ પ્રિય ક્યાંય છે જ નહીં. એ અખંડ અદ્વિતીય બ્રહ્મ જ અનેક નામ રૂપે પ્રતીત થાય છે. જેને પ્રતીત થાય છે એ બ્રહ્મ છે. જે પ્રતીત થાય છે એ પણ બ્રહ્મ છે. જે પ્રક્રિયા થકી પ્રતીત થાય છે એ પણ બ્રહ્મને કારણે જ છે. તો દ્રષ્ટા બ્રહ્મ છે, દૃશ્ય પણ અધિષ્ઠાન સ્વરૂપે બ્રહ્મ છે, અને દર્શન ક્રિયા જે થાય છે એ પણ ચૈતન્ય વગર સંભવ નથી. સમસ્ત જગત જે છે એ ત્રિપુટી રૂપ છે. દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન, શ્રવણ, શબ્દ અને શ્રોતા, આ સમસ્ત ત્રિપુટી છે. અને બધી જ ત્રિપુટી જે છે, જગત ત્રિપુટી રૂપ છે. કોઈ પણ ત્રિપુટી કે ત્રિપુટીનો એક ભાગ ક્યારેય પણ બ્રહ્મ વગર સંભવ નથી. તો સમસ્ત ત્રિપુટીની પ્રતીતિ બ્રહ્માધિષ્ઠાનમાં જ છે. સમસ્ત ત્રિપુટીની સ્ફૂર્તિ બ્રહ્માધિષ્ઠાનમાં છે. ત્રિપુટી થકી જે કંઈ પણ પ્રિયતા પ્રાપ્ત થાય, ઉપયોગિતાથી જે પણ આનંદ પ્રાપ્ત થાય, એ પણ શું છે? બ્રહ્મ જ છે. તો આ રીતે સમસ્ત ત્રિપુટીના અધિષ્ઠાન રૂપે કેવળ બ્રહ્મ તત્વ જ છે. ત્રિપુટીઓ અનેક છે, જ્યારે ત્રિપુટીનું અધિષ્ઠાન બ્રહ્મ કેટલા છે? એક જ છે. ઉપનિષદ, ગીતા બધા જ કહેશે અનેકની પાછળ એક છે એને જુઓ. અનેકતા એમાં વિષમતા છે, અને એકતા જે છે ત્યાં હંમેશા સમતા છે. જેટલી એકતાને જોશો એટલા જ બ્રહ્મનું દર્શન વધશે. તો અભ્યાસ અસમત્વ માટે કરવાનો છે, અને એના થકી પ્રાપ્ત થાય એ સમત્વ જ છે. એવી રીતે કરતા કરતા જ જ્યારે પૂર્ણ સમતા પ્રાપ્ત થઈ, તો એ સમતા કેવી બની રહેશે? સહજ સમતા. અને આ સમતામાં પૂર્ણતા શેના કારણે આવે છે? કે આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, દ્રઢ બ્રહ્મજ્ઞાનના કારણે આ સમતાની પ્રાપ્તિ થાય. કે જે સમતા કેવી છે? સહજ છે, ફળરૂપ છે. પહેલી સાધનરૂપ છે, આ ફળરૂપ છે. તો આ રીતે ભગવાને આમાં દર્શાવ્યું કે મનુષ્ય કાર્ય તો કયું કરવાનું છે?
આ જ કાર્ય મુખ્યતયા કરવાનું છે, એ જ સાધના છે. ત્યાર પછી ભગવાન બતાવે છે કે આ જે સામ્યમાં સ્થિતિ યાને એ શું છે, તો એને આગળના શ્લોકમાં કહેશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.